નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરી છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આયો બધા મજામાં જશો. હવે તમારા બધાનું ઓલમોસ્ટ એડમિશન છે મિત્રો, એ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં થઈ ગયું છે પહેલા સેમેસ્ટરમાં ધોરણ 10 પછી બધા મિત્રો આવ્યા એના પછી. જો હવે ઘણા બધા મિત્રો તમને કહેતા હશે સર કે ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ છે અઘરું હોય, કેમ પાસ થવું, બેકલોગ કેટી આવી જાય તો કેમ છે, હા કઈ રીતે ફિલ્ડમાં પાસ થવું. તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારું ડિપ્લોમા એડમિશન થઈ ગયા બાદ બધું જ સ્ટડી મટીરિયલ છે એ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે યુટ્યુબ ચેનલ એ તમને પ્રોવાઈડ કરશે. એ પર સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ મળી રહેશે. આ વિડીયો છે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી, કેમિકલ બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ ગવર્મેન્ટ કોલેજમાં હોય કે પ્રાઇવેટમાં હોય, એ જીટી યુનિવર્સિટીમાં કનેક્ટેડ છે, મીન્સ સરકારી અથવા પ્રાઇવેટ કોલેજ બધા મિત્રોને લાગુ પડવાનું છે. તો તમને એ ટુ જેડ માહિતી છે બધી જ મળતી રહેશે. એના માટે આપણે ઓલ ઓવર ગુજરાતમાં એક કોમન ગ્રુપ બનાવ્યું છે. ઇલેક્ટ્રિકલ હશે તો સેમેસ્ટર 1 ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ છે તો સેમેસ્ટર 1, એ બધે ડિસ્કશનની લિંક છે તમે નીચે આપી દો. ફટાફટ બધા મિત્રો છે ને સૌથી પહેલા જોઈન્ટ થઈ જાઓ. એમાં એ ટુ જેડ અપડેટ આવશે, તમારે એક્શન ફોર્મ ભરવાના આવશે, કે તમારે સ્કોલરશિપ આવશે, કે પરીક્ષા આવશે કોલેજની અથવા બોર્ડની એટલે જીટીયુની પરીક્ષા આવશે 6 મહિનાએ, અથવા કોઈ બીજા ફોર્મની ઇન્ફોર્મેશન છે, વિડીયો લેક્ચર છે, બધી માહિતી તમને સીધા વોટ્સએપ ગ્રુપમાં તમારા બ્રાન્ચ વાઇઝ આઈએમપી સ્ટડી મટીરિયલ સાથે પ્રોવાઈડ થશે. તો ફટાફટ રિક્વેસ્ટ છે મિત્રો, તમારે પહેલા સેમમાં છો, પહેલા સેમેસ્ટરથી લઈને જ્યાં સુધી ડિપ્લોમા કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધીની બધી જ માહિતી છે એ તમને અમારી ચેનલ તરફથી મળી રહેવાની છે. અને બીજું, તમે ડિપ્લોમા ચાલુ કર્યું છે તો તમને ખ્યાલ નહીં હોય કે કેટલી કેટલી વસ્તુ આવશે. હરેક વસ્તુ છે તમે વિડીયો લેક્ચરથી સમજાવવામાં આવશે એ ટુ જેડ માહિતી સાથે. તો આજે જોઈન કરો જીએ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. જો હવે આપણે જીટીયુ એક્ઝામ તો તમને અત્યારે ખબર નહીં હોય, આપણી ગવર્મેન્ટ કોલેજ હોય પ્રાઇવેટ હોય તો આપણી યુનિવર્સિટી કઈ છે જીટીયુ, એટલે કે આપણી એક્ઝામ કોણ લેશે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આપણે ભલે માનો કે એક્ઝામ્પલ તરીકે માનો કે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરમાં ભણું છું, આપણી યુનિવર્સિટી કોણ છે, આપણે કેમ સ્કૂલમાં ભણતા હોય તો આપણી બોર્ડ એસએસસી હોય, એવી રીતના આપણી યુનિવર્સિટી છે એ મિત્રો એક્ઝામ આપણી લેવાશે. તો બધું ઘણું બધું આવશે, એ તમને કાંઈ પણ ખ્યાલ હશે નહીં. હજી સુધી તમે ખાલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા છે, એમાં પણ અમુક વિદ્યાર્થી છે એ થાકી ગયા હશે. બરાબર, ટેન્શન નથી લેવાનું. બધી જ માહિતી તમને હું રાઠોડ વિમલ એટલે કે વિમલ સર કયો, ભાઈ કયો, બેસ્ટ ફ્રેન્ડ સમજો, કાંઈ વાંધો નહીં, તમને જે મજા આવે સમજો, બટ બધી જ માહિતી તમને આ એક જ પ્લેટફોર્મ ઉપર બધું મળતું રહેવાનું છે. તો જીટીયુની પરીક્ષામાં પાસ કઈ રીતે થવું અને કઈ રીતના સારા માર્ક્સ લેવા, કઈ રીતે એની તૈયારી કરવી તો સારામાં સારું ટોપ કરી શકાય, એની પ્રિપેરેશન સબ્જેક્ટ વાઇઝ બધું જ આઈએમપી સ્ટડી મટીરિયલ મળી રહેશે. આઈએમપી પ્રશ્નો ક્યાંથી મળશે એ પણ તમને આપણી ચેનલ પર પ્લેલિસ્ટ બનાવેલ છે. તમે યુટ્યુબમાં સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ એટલે પ્લેલિસ્ટ ખુલશે. એમાં તમારે સેમ 1 ની પ્લેલિસ્ટમાં જવાનું, ઇલેક્ટ્રિકલમાં તો ઇલેક્ટ્રિકમાં જવાનું, મેકેનિકલ એવી રીતના જે બ્રાન્ચમાં તમે અભ્યાસ કરતા હો બરાબર છે એમાં જવાનું. તો એમાં બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન, વિડીયો લેક્ચર બધું હશે. સ્કોલરશિપ માટેની પ્લેલિસ્ટ અલગ છે, જીટીયુની એ ટુ જેડ અપડેટ બધું અલગ છે. જો હવે તમે નવા આવ્યા છો તો તમારે આપણી યુનિવર્સિટીની વેબસાઇટ છે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલમાં તમારું એકાઉન્ટ બનાવવાનું થશે. એમાં એક્ઝામ ફોર્મ ભરાશે, ફીસ આવશે, તમારું રિઝલ્ટ આવશે, એ ટુ જેડ હિસ્ટ્રી બધી એમાં હશે આપણી એજ્યુકેશન ડિપ્લોમા એન્જિનિયરિંગની. તો બધા મિત્રોને ખાસ છે ને એમાં જોઈન્ટ થઈ જવાનું છે. રેડી? એના પર વિડીયો આવશે, કેમ પોર્ટલમાં આપણે સાઇન ઇન કરી, કેમ રજીસ્ટર કરી, ફોટો કેમ અપલોડ કરવો, શું શું માહિતી આપણે બધું મળી રહેવાનું છે. પછી આપણે અભ્યાસ કરી છે તો મસ્ત મજાની સારામાં સારી છે ને સ્કોલરશિપ આવે છે. એના પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ને મિત્રો આપણે બનાવશે, જેમ કે ડિજિટલ ગુજરાત છે, એમવાઇસ છે, લાલ બુકની છે, અથવા હોસ્ટેલમાં રહેતા હોય તેની સ્કોલરશિપ છે, ઘણી બધી સ્કોલરશિપ આવશે. બરાબર, એના પર ફોર્મ તમને કઈ રીતે ભરવા ઘરે બેસીને, અથવા એનો પણ એક એક વિડીયો આવશે તમારા સીધા વોટ્સએપ ગ્રુપમાં પડશે. તો એ પણ તમારે ટેન્શન લેવાની, એ પણ માહિતી મળી રહેવાની છે. ડિપ્લોમા તમે એડમિશન લીધું છે તો આર્ટ છે, તૈયારી કરવી પડશે. જો આપણે બીકોમ બીએ ની એવી કોલેજ છે નહીં કે ચાલો સવારે ગયા મસ્ત રખડીને પાછા આવતા રહ્યા. મહેનત કરવી પડશે, એટલું હાર્ડ પણ નથી, બટ તૈયારી કરશો તો આરામથી પાસ થઈ જશો. તો ડિપ્લોમા મિડ પરીક્ષા આવે, આપણે કેમ સ્કૂલમાં 6 મહિને આવે, 6 માસિક 9 માસિક, એવી રીતના 2-3 મહિના એ મિડની પરીક્ષા આવશે કોલેજમાંથી. તો એની પર તૈયારી કરવી પડશે આપણે, બરાબર છે. એના પ્રશ્ન છે, બધું સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરશે અમે. જીટીયુની પરીક્ષા 6 મહિનાએ આપણું એક સેમ પૂરું થાય. માનો કે હું મેકેનિકલમાં ભણું છું, બરાબર, હું મેકેનિકલમાં અભ્યાસ કરતો હોઉં તો મારું એક સેમેસ્ટર છે એ 6 મહિનાનું હોય, એક સેમેસ્ટર 6 મહિનાનું હોય, બરાબર છે. તો એ 6 મહિનામાં મિડની પરીક્ષા આવે, બરાબર. પછી સબમિશન કરવાનું હોય વાઇવા. એટલે આપણે સ્કૂલમાં અભ્યાસ કરતા તો આપણે શું આવતું, લેસન છે, સ્વાધ્યાય પોથી છે કરીને આપી પડી. એવી જ રીતના તમને એક એક સબ્જેક્ટનું શું હશે, મિડની એક્ઝામ હશે. એમાં તમારે 30 માંથી 12 માર્ક્સ લેવાના, અથવા તમારી કોલેજમાં જે તમને માર્ક્સ આવે એમાં પાસ થવાનું હશે. પછી એક આવશે 70 માર્કની એક્ઝામ, એમાં તમારે 30 માંથી 12 માર્ક લેવાના, મીન્સ કે 23 માર્ક લેવાના. એ આપણી જીટીયુની એક્ઝામ હશે બોર્ડની.
પછી એક સબ્જેક્ટમાં તમને વર્ક આપ્યું છે, આખું પહેલા સેમેસ્ટર સ્ટાર્ટ થયું ત્યારથી માંડી અને 6 મહિના સુધીમાં જેટલું લેસન આવે ને બધું કમ્પ્લીટ કરવાનું. એ બધું તમને માર્ક્સ છે. ક્યારે? તો કે છેલ્લે એના પર માર્ક્સ હોય છે. પછી એમાં તમને કહેશે ભાઈ કે આખા વાંચીને આવજે, તો એટલું વાંચીને જવાનું. એવી રીતના તમે 3 કે 4 પાર્ટ છે પડશે વર્કના, મીન્સ કે કામના, એ કમ્પ્લીટ કરશો ત્યારે તમારો એક વિષય છે એક સેમનો કમ્પ્લીટ થશે. એના પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો અને બધું આ બધું ધ્યાન રાખવું પડશે. ખાલી એડમિશન લેવાથી કશું થતું નથી. હા, કોઈને કઈ હેલ્પની જરૂર પડે, કોઈને કઈ ટેન્શન હોય, કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસપણે મને આ જ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે. જો તમે નવા આવ્યા છો એ તમને ખબર નહીં હોય બરાબર, તો અત્યારે જોઈન થઈ જશો તો તમને આપણી ચેનલ તરફથી બધી માહિતી છે એ ટાઈમસર A to Z મળતી રહેશે. બરાબર છે, તો એટલું ખાસ જોઈજો. બાકી કોઈને કાંઈ પણ ડાઉટ કરીએ તો કોમેન્ટમાં ચોક્કસપણે પૂછી લેજો. અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તમે મિસ ન કરતા. એકવાર સબસ્ક્રાઇબ હશે તો 3 વર્ષ છે ડિપ્લોમા આરામથી મસ્ત પૂરું થઈ જશે. બરાબર ને, કોઈને અભ્યાસ દરમિયાન કાંઈ પણ ક્વેરી આવે, હોસ્ટેલમાં રહેતા હો, અપડાઉન કરતા હો, આઈએમપી પ્રશ્નમાં સર મારે બુક કેવી લેવી, મારે આમ છે આ છે, બધું ફ્રેન્ડલી આરામથી મસ્ત પૂછી શકો. કોમેન્ટમાં મોસ્ટ ઓફ પૂછી લેવાનું. પછી ડાઉટ ક્વેરી હોય અથવા પ્રશ્નમાં પૂછવું હોય તો શું કરશો? ઇન્સ્ટાગ્રામ બધા રીલ જોવો જ છો હાપી, બરાબર, તો એમાં કામ માટેના મેસેજ કરવાના ખાસ. એ થઈ ગયું. તો એક્ઝામના ફોર્મ આવશે. તો મોસ્ટ ઓફ સરકારી કોલેજમાં છો, પ્રાઇવેટમાં છો, આપણે આપણા પોતાના ફોર્મ ખુદ ભરવાના છે. તો કેમ ભરવા, જીટ્યુની મીન્સ કે યુનિવર્સિટીના પોર્ટલ ઉપરથી એ પણ તમને વિડીયો બનાવીને સમજાવીશ. તો એ માહિતી હશે. પછી અપડેટ આવશે, એક ઇન્ફોર્મેશન માટે સર્ક્યુલર આવશે. ચાલો ભાઈ, હું સેમ 1માં આ તારીખે એક્ઝામ હશે, હોલ ટિકિટ ક્યાંથી આવશે, કેમ ડાઉનલોડ કરવી, કયો સબ્જેક્ટ છે, કેનું ટાઈમ ટેબલ ક્યાંથી ડાઉનલોડ કરવું, ઘણું બધું છે. આખો દરિયો જ છે. એમાં હું તમને તરતા શીખાડી. આ વિમલભાઈ, બરાબર છે, કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તો વિદ્યાર્થી પોર્ટલમાં એક એકાઉન્ટ બનાવવાનું થશે, જેમાં એક્ઝામની બધી માહિતી છે, ફોર્મ, ફીસ કેટલી હશે, કેમ ભરવી, કોઈ તપાસ થયા તો શું કરવું, કોલેજમાં લેવલનો કોઈ તપાસ થયા તો શું કરવું, બધું એમાં હશે. ને હું તમને સમજાવીશ અને તમે પૂછી પણ શકશો, એવું નથી. થઈ ગયું. પછી ડિપ્લોમા સેમેસ્ટર 1 to 6 ના ઓલ આઈએમપી વિડીયો લેક્ચર સ્ટડી મટીરિયલ સાથે એ પ્રોવાઈડ થશે. ઓલ બ્રાન્ચ, હું કેમિકલમાં ભલે રાજકોટ ભણતો, ભલે ને અમદાવાદ ભણતો, ભલે પોરબંદર, જામનગર, તમને બધું મટીરિયલ મળી રહેશે. બટ અત્યારે તમે સેમેસ્ટર 1માં છો, નવા છો, એટલે તો તમારે નીચે ડિસિઝનમાં લિંક આપેલ છે બ્રાન્ચ વાઇઝ, સેમ વાઇઝ. બધા મિત્રોને એમાં શું છે તો કે આરામથી જોઈન્ટ થઈ જવાનું છે. એકવાર જોઈન થવું એટલે 3 વર્ષ સુધી કાંઈ ટેન્શન નહીં, બધી માહિતી તમને મળતી રહેશે. પછી ના સમજે વિડીયોમાં કોમેન્ટ પૂછી લેવાનું, ચોખ્ખું સિમ્પલ, બરાબર. એ બધું આપણે આવશે. આમાં આગળ ઘણું બધું છે મિત્રો. પછી પરીક્ષામાં તૈયારી કઈ રીતે કરવી એના પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એ તમને બનાવીશ કે ભાઈ આ કઈ એક્ઝામ આવી છે તો કેમ તૈયારી કરવી, આગળ શું આવવાનું છે ને એ તમને આ યુટ્યુબ ચેનલ તરફથી બધું પ્રોવાઈડ થશે. કેમ કે હું જ્યારે ડિપ્લોમા સ્ટડી કરતો, બરાબર, ત્યારે મને ખબર હોય કે ભાઈ આ કયા પ્રોબ્લેમ થશે, ચોપડા ક્યાં લેવા, બરાબર છે, કઈ એક્ઝામ આવી તો શું કરવું, આ ભારતમાં છે આમ છે, સ્કોલરશિપ ફોર્મ કેને ભરવું, ઓબીસીમાં શું, ઘણા બધા પ્રશ્ન થશે. પણ તમને બધું મળતું જવાનું છે તો ભાઈ શું છે, ફ્રી ઓફ કોસ્ટ, તમારે કઈ ચાર્જ પણ દેવાનો છે નહીં. એ બધું થઈ ગયું. તો આખા સેમેસ્ટર દરમિયાન 3 વર્ષ સુધી ડિપ્લોમાનું બધું મટીરિયલ મળતું રહેવાનું છે, વિડીયો લેક્ચર સહિત. તો આજે જોઈન થજો. કોઈને જોઈન થવા પ્રોબ્લેમ આવે વોટ્સઅપમાં અથવા ખબર નથી તમે મેસેજ કરીને પૂછી શકશે, અથવા વોટ્સઅપમાં પર્સનલ મેસેજ પણ કરી શકશે. બધા અભ્યાસ દરમિયાન ઘણા બધા ઉભા થાય પ્રોબ્લેમ, સોલ્યુશન, કે સર મારે ફી નથી ભરાતી, સર મારે એબીસી કાર્ડ નથી બનતો, મારે આ પ્રોબ્લેમ છે, ઘણા બધા. તમે વિચાર્યું નહીં મિત્રો એવું બધું આવશે, બરાબર છે. હજી તમે શું કર્યું ખબર, ઇન્ડક્શન પ્રોગ્રામ ભર્યા છે, તો બસ પાસના પાસ કઢાવ્યા હોય છે કોઈએ, બરાબર છે, અથવા શું કર્યું હોય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય છે, ઝેરોક્સ, થોડું ઘણું ખબર હશે. હજી મારા નાનકડા ટબુડા મિત્રોને કાંઈ પણ ખબર હશે નહીં. પણ તમે જોઈન્ટ હશો તો એક વિડીયો આવશે, તમારે ઘરે બેસી આરામથી શું કરશો, વિડીયો જોઈ લેવાનું, સોલ્યુશન કરી નાખવાનું. તમને કોલેજના ગ્રુપમાં તો ઇન્ફોર્મ કરશે તમારા સર ટીચર, બટ હું પણ મારી ચેનલ દ્વારા તમને વિડીયો દ્વારા બધું પ્રોવાઈડ કરીશ. પછી શું કીધું કે બ્રાન્ચ વાઇઝ મળશે, વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, બધા મિત્રોને સૌથી પહેલા જોઈન થઈ જવાનું. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દી, ઇલેક્ટ્રિકલ સેમ 1, મેકેનિકલ સેમ 1, કોમ્પ્યુટર સેમ 1, તમે જે બ્રાન્ચમાં એડમિશન લીધું હોય એમાં તમારે જોઈન થઈ જાઓ અને તમે તમારા ઘરે જાઓ, એટલે કે દોસ્તો ફ્રેન્ડોને પણ શું કરી શકશો તો કે એડ કરી શકશો, બરાબર છે. એ ખાસ જોઈ લેજો. પછી ખાસ વાત કરીએ ઓલ ફોર્મની માહિતી. હવે સ્કોલરશિપનું ફોર્મ વોટ્સએપ કેમ ભરવું, અથવા આપણે નથી આવડતું ક્યાંથી ભરવું, એ પણ તમને અમારી ચેનલ દ્વારા નોર્મલ ઓછા ચાર્જમાં ભરી પણ દેવામાં આવશે. તમને આવડે છે, તમારા ફોનમાં ખુદને ભરવું છે તો પણ વિડીયો હશે, તમે જોઈને ભરી શકશો. ઘણા બધા ફોર્મ આવશે, જેમ તમે ડિપ્લોમા એડમિશન લેવા ટાઈમે ફોર્મ ભર્યું હતું એવા હજારો ફોર્મ આવશે, ઘણું બધું આવશે. પણ મજા પણ બહુ આવશે. સ્પોર્ટ થશે, રમત ગમત છે, પાર્ટિસિપેન્ટ છે, ઇન્ડિયા લેવલના અમુક કોમ્પિટિશન છે,
કોલેજમાં છે, ઘણું બધું બહુ એન્જોય ચાલુ છે. જો ફેલ થશો ને તો બેકલોગ આવશે, કેટી આવશે, તો ડિપ્લોમા મૂકવાનો વારો આવશે. બટ પહેલા સમયથી ધ્યાન રાખશો, અમારી ચેનલ સાથે જોઈન રહેશો ને એવું તમને ગેરંટી આપું છું, તમે આરામથી ટેન્શન વગર તમારું ડિપ્લોમા પાસ થઈ જશે, એની ગેરંટી આપું છું. અને લાખો કરોડના પેકેજ મળે છે. ડિપ્લોમા પાસ કરીને તમે ડિગ્રી પણ કરી શકો છો, જોબમાં પણ જઈ શકો છો, તમારે જે કરવું એ પણ થઈ શકે છે. બરાબર, બીજું મેં લખ્યું જ છે કે રિઝલ્ટની માહિતી છે એ પણ મળશે, કેમ રિઝલ્ટ જોવું, કયા સબ્જેક્ટમાં ક્યાં પાસ છો, કોલેજ લેવલે પાસ છો, યુનિવર્સિટી મીન્સ કે બોર્ડ લેવલે ફેલ છો, સબમિશન નથી કર્યું, વાઇવા મૂકી પરીક્ષા, બધું માહિતી મળશે. જોબની તૈયારી છે ને એ કઈ રીતે કરવી ને એ પણ અમે સમજાવશે. ચાલો ભાઈ, ડિપ્લોમા સેમ 6 પૂરા થઈ ગયા, કોઈ રિલાયન્સમાં મેકેનિકલ જોબ મળી તો કેમ તૈયારી કરવી, બધું માહિતી મળશે. ક્યાં ક્યાં જગ્યા છે, ભરતીની માહિતી, રિક્વાયરમેન્ટ બધું મળશે. જીટીયુ ડિપ્લોમા એન્જિનિયરિંગના બધા જ સોલ્યુશન છે, વિડીયો લેક્ચર સહિત આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધું વસ્તુ મળી લેવાનું છે. જો આપણી ચેનલ તમે યુટ્યુબમાં સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, ત્યારે ઘણા બધા વિડીયો આવશે, તમે 2-5 માંથી દેખાતા હશે, પણ એમ મળશે નહીં. તો શું થશે, એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા સેમ વાઇઝ, બરાબર, એની લિંક તમને નીચે આપેલ છે, તો જોઈન થઈ જજો. માનો કે સેમેસ્ટર 1 માં એક્ઝામ ફોર્મ આવ્યું અથવા કોઈ સ્કોલરશિપ આવી, બરાબર છે, તો સીધો વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં પડી જશે, બરાબર છે. તમે જોઈન્ટ રહેશો ને તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે. બાકી તમે યુટ્યુબમાં જઈ પ્લેલિસ્ટમાં જઈને ગોતીને કરી શકો છો. એ સપોર્ટ માટે ખાસ બધા મારા મિત્રો છે એને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે કોઈને ડિપ્લોમા એડમિશન લઈ લીધું છે, ત્યારબાદ કોઈને એવો પ્રશ્ન છે સર મારે કયા ક્લાસમાં બેસવાનું હશે, શું ટાઈમ હશે, તો પણ તમે પૂછી શકો છો. ભલે તમે રાજકોટના હો, જામનગરના હો, ગુજરાતની ગમે કોલેજમાં આવો, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સરકારી અથવા પ્રાઇવેટ કોલેજના કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય, મારો પણ સ્ટડી હમણાં પૂરું થયું છે. મારો એક જ ધ્યેય છે કે આરામથી રમતા રમતા અને મોજ મસ્તી સાથે આરામથી ડિપ્લોમા એન્જિનિયરિંગ ધોરણ 10 પછી પાસ થઈ જાય, અથવા કોઈ સીટીડીના મિત્રો હોય એ પણ હશે, એનું પણ થઈ જશે. બધું જ થશે જ, બધું મળશે, તો કોઈને કઈ ગભરાવાની જરૂર છે નહીં. મારું સિમ્પલ કહેવાનો ધ્યેય એટલે છે કે તમારું ડિપ્લોમા એડમિશન થઈ ગયું એન્જિનિયરિંગમાં, તો આગળનું ઓલ સ્ટડી મટીરિયલ બધી જ માહિતી A to Z વિડીયો લેક્ચર, મેથેમેટિક્સ છે, ઇંગ્લિશ છે, તો સેમ 1-2 માં કોમન સબ્જેક્ટ આવશે, પછી સેમ 3 થી તમારા પોતપોતાના પ્રશ્ન આવી જશે, તો બધી માહિતી મળતી રહેવાની છે. તો આજે જોઈન કરજો. અને આપણે શું કરશી, આપણી યુટ્યુબ ચેનલ પોતાનું એપ પણ લોન્ચ થઈ જશે ટૂંક સમયમાં, તો એ પણ તમને ઇન્ફોર્મેશન અમે આપશું, તો તમે ફ્રી ઓફ કોસ્ટ છે અથવા સાવ પાણીના ભાવે તમારા કોર્સ છે એ ખરીદી શકશો. એટલે જીટીયુની સારામાં સારી તૈયારી કરી શકશો. જેને ટોપ કરવું હોય મિત્રો, અથવા મોજ કરતા કરતા જો લાઈફ જીવી હોય, ડિપ્લોમા પાસ કરવું હોય, ટોપ કરવું હોય રમતા રમતા મોજ મસ્તી સાથે, એના માટે આ બેસ્ટ ચેનલ છે અમારી અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. અને આપણા જે ફેકલ્ટી છે આપણી જે ચેનલ એ પણ યંગ નાના છે, તો તમે સરળતાથી મોજ મસ્તી સાથે સારામાં સારી પ્રિપેરેશન કરી શકશો. કોઈને પ્રશ્ન ઉભો થાય, સર મારું માથું દુખે છે, આજ કોલેજ નથી જઈ શકું, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થશે જ. ઓકે, તો મારું ખાસ એટલું કહેવાનું છે, બધા ફટાફટ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, જોઈન થઈ જાવ. સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ ગ્રુપ બનાવેલ છે એમ. અને આપણી યુનિવર્સિટીની અપડેટ માટે શું કરશી, જીટીનું ઓફિશિયલ વોટ્સએપ ચેનલ બનાવેલ છે, એની પણ નીચે લિંક આપેલી છે, એમાં પણ જોઈન થઈ જાવ. ફોર્મ માટેની ઓલ્ડ અપડેટ આવતું હોય તો ફોર્મનું અલગ ગ્રુપ છે, સ્કોલરશિપ માટે અલગ ગ્રુપ છે, બધા મિત્રોને ફટાફટ બધા ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. એટલે A to Z માહિતી છે. કાલ સવારથી જેટલી પણ અપડેટ આવશે, સરકારી પ્રાઇવેટ કે ગમે માહિતી, એક્ઝામની હોય, ફોર્મની હોય, કંઈ પણ લેસન હોય, નવું કંઈ પણ કાર્ય હશે, તમને સીધી માહિતી મળી રહેશે, બરાબર. પછી ની સમજે તમે કોમેન્ટ કરીને પૂછી પણ શકશો. કોઈને જોઈન્ટ થવામાં પ્રોબ્લેમ આવે તો મને ચોક્કસપણે પૂછી લેવાનું છે. અને હું તમને હેલ્પ માટે એક નીચે નંબર આપી દઈશ, તો અહીંયા પર લખાવું છું. કોઈને કંઈ પૂછવું હોય તો, નાના તમે છો તો કદાચ ન ફાવે તો આ નવા મેસેજ કરીને પૂછી પણ શકો છો. 9328401485, એટલે કે 93284014 9328401485. આમાં તમે વોટ્સએપમાં મેસેજ કરીને પૂછી શકો છો. પણ કામ હોય ત્યારે કરજો, બાકી તમે કોમેન્ટ કરશો તો અમારી ટીમ એક્ટિવ હોય છે, તમે ડાયરેક્ટ એક કોમેન્ટનો રિપ્લાય સીધો મળી રહેવાનો છે, તો એ કોઈને ભરવાની કાંઈ પણ જરૂર નથી. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. ડિપ્લોમા બધાને એડમિશન થઈ ગયું છે, તો A to Z લેક્ચર લે બધું ભરજો, કોલેજે જજો. કોઈને કંઈ ન સમજાય તો મને ચોક્કસ પણ પૂછી લેવાનું છે, બરાબર છે. હું તમારા માટે ભાઈ છું એવું સમજી, તમારો ખાસ મિત્ર છું એવું સમજીને કંઈ પણ વાત શેર કરવાની છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ગુજરાતનો હોય. ઓકે, નેક્સ્ટ વિડીયો છે એ તમારા એજ્યુકેશનનો હશે, સ્કોલરશિપનો, એપ્લિકેશન જેવી અપડેટ આવશે તો સીધું તમારા વોટ્સએપ ગ્રુપમાં પડી જશે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું મિત્રો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડિપ્લોમા જે મિત્રો એડમિશન લીધું છે એ મિત્રોનો વિડીયો ખાસ પણ શેર કરજો. ઓકે, આપણે સેમેસ્ટર 1 નું કરાવી છે, એવી રીતના બધા સેમેસ્ટરનું બધું સ્ટડી મટીરિયલ આપણી ચેનલ ઉપર છે.
ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા બીજા ડિપ્લોમા એન્જિનિયરિંગના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, બાય બાય, ટેક કેર, એન્જોય.